આજે હું તમારી સાથે શેર કરીશ હોળી સ્પેશિયલ ઠંડી ઠંડાઈ બનાવવાની રેસીપી। તો મારી આ રીતે તમે ઘરે ઠંડાઈ બનાવશો તો પહેલી વારમાં જ એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે। તો ચલો હોળી સ્પેશિયલ ઠંડાઈ બનાવવાનું શરૂ કરીએ। તો ઠંડાઈ બનાવવા માટે સૌથી પહેલા આપણે અહીંયા ઠંડાઈનો મસાલો બનાવીશું। તો ઠંડાઈનો મસાલો બનાવવા માટે તમે અહીંયા જોઈ શકો છો, મેં અહીંયા 3 કાજુ લીધા છે, 3 બદામ લીધી છે અને 3 થી 4 અહીંયા પિસ્તા લીધા છે। તો જે પણ તમે અહીંયા ડ્રાય ફ્રૂટ લો છો તો તેનું પ્રમાણ તમારે સરખું રાખવાનું છે। સાથે જ મેં અહીંયા ઠંડાઈનો મસાલો બનાવવા માટે અહીંયા ગુલાબના સૂકા પાન લીધા છે, વરિયાળી લીધી છે, 8 થી 10 કાળા મરી લીધા છે। તો હવે આપણે આ બધું જ એક પેનની અંદર લઈને સૌથી પહેલા શેકી લઈશું મસાલો બનાવવા માટે। તો મસાલો બનાવવા માટે મેં અહીંયા ગેસ ઉપર એક પેન મૂક્યું છે। તો પેનને મેં અહીંયા પહેલેથી જ ગેસ ઉપર મૂકીને બરાબર ગરમ કરી લીધું છે। અને પેનને ગરમ કરી લીધા પછી મેં અહીંયા ગેસને બંધ કરી લીધો છે। તો હવે આપણે જે ઠંડાઈનો મસાલો બનાવવા માટે જે પ્લેટની અંદર બધું લીધું છે બધું જ આપણે પેનની અંદર લઈ લઈશું। તો આપણે ગરમ પેનની અંદર બધું જ અહીંયા શેકી લેવાનું છે। તો હવે આપણે પેનની અંદર સાથે જ 1 ચમચી જેટલા તરબૂચના બી લઈશું। મેં અહીંયા 1 ચમચી જેટલા તરબૂચના બી ઉમેર્યા છે। સાથે જ આપણે પેનની અંદર 1 ચમચી જેટલો ખસખસ ઉમેરીશું। સાથે જ મેં અહીંયા 2 ઇલાયચીના દાણા કાઢીને રાખ્યા છે, તે પણ ઉમેરી લઈશું। ઠંડાઈનો મસાલો બનાવવા માટે તમારે આટલી જ વસ્તુ લેવાની છે અને અહીંયા ગરમ પેનની અંદર શેકી લેવાની છે। તો મેં અહીંયા ગુલાબના સુકાઈ ગયેલા પાન લીધા છે। જો તમારી પાસે ફ્રેશ પાન હોય ગુલાબના તો એ પણ તમે લઈ શકો છો। તો આપણે અહીંયા ગરમ પેનની અંદર તમે જોઈ શકો છો આપણે બધું સરસ શેકી લીધું છે। તો આ રીતે બધું જ અહીંયા ગરમ પેનની અંદર શેકી લીધા પછી હવે આપણે બધું જ મિક્સર જારની અંદર લઈને પીસી લઈશું। તો બધું જ મેં અહીંયા મિક્સર જારની અંદર લઈ લીધું છે। તો હવે આપણે બધું જ મિક્સર જારની અંદર પીસી લઈશું। તો બધું જ આપણે અહીંયા પીસી લીધું છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો આ રીતનો મસાલો તમારે પીસીને તૈયાર કરવાનો છે। તો આ રીતનું બધું જ પીસી લીધા પછી હવે આપણે આ બધું જ એક ડીશની અંદર કાઢી લઈશું। બધો જ મસાલો આપણે અહીંયા એક ડીશની અંદર કાઢી લીધો છે। તો તમે આ મસાલાને એકદમ પ્લેન અહીંયા પીસવા માંગતા હોય તો પ્લેન પણ પીસી શકો છો, ને અધકચરો પીસવા માંગતા હોય તો અધકચરો પણ તમે પીસી શકો છો। તો હવે આપણે તેની અંદર 2 ચપટી જેટલો જાયફળ પાવડર ઉમેરીશું। જાયફળ પાવડર ઉમેરવાથી તમારો ઠંડાઈનો સ્વાદ એકદમ સરસ આવશે। અને સાથે જ જો તમે અહીંયા કેસર ઉમેરવા માંગતા હોય તો ઉમેરી શકો છો, પણ ઓપ્શનલ છે। જો તમારી પાસે કેસર ના હોય તો તમે અહીંયા સ્કીપ કરી શકો છો। તો બધા જ મસાલા સાથે અહીંયા જાયફળ પાવડર મિક્સ કરી લઈશું। તો આપણે અહીંયા ઠંડાઈનો મસાલો બનીને તૈયાર છે। તો હવે આપણે આ ઠંડાઈના મસાલાથી ઠંડી ઠંડાઈ બનાવીશું।